गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बधाने राम राम, नमस्कार, जय माताजी। આપણે ઓલરેડી એક ટેન્સ પૂરો કરી ચૂકેલા છે, જે સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર। આશા રાખું છું કે આપ સૌને સારી રીતે ખબર પડી હશે, તમે બધા સમજ્યા હશો, લખ્યું હશે, પ્રેક્ટિસ કરી હશે, બરાબર। અને જે મેં તમને બે ખાલી જગ્યા પૂરવા માટે કીધી હતી, એ કોઈએ લગભગ પૂરી નથી। हाँ, बनी सके कि कोई पूरी हशे, पण कॉमेंट बॉक्स में नहीं लख्યું હોય, कारण के मैंने कोई दिखायो नहीं अपनो जवाब, बराबर। छतां पण जो ना पूरी हो तो लखो, कॉमेंट बॉक्स में लखो, का तो खबर नहीं पड़ती, बराबर, अथवा तो कन्फ्यूज है कि जवाब शुं आवे, क्या ख्याल नहीं आवतो, समझ नहीं पड़ती, तो मैंने तमे कॉमेंट बॉक्स में जाण करो तो मैंने ख्याल आवे, जेथी हूँ तमने सोल्व करावी दूँ, बराबर। એટલે જે બી ખાલી જગ્યા છે કોઈ લખી નથી, લખજો કોમેન્ટ બોક્સમાં જવાબ શું આવે છે, પછી પણ ના ખબર પડે તો હું તમને જણાવી દઈશ કે જવાબ શું આવશે, બરાબર। આપણે બીજો ટેન્સ ચાલુ કરવાના છે આજે, જેનું નામ છે ચાલુ વર્તમાન કાળ, બરાબર। કયો ટેન્સ છે? ચાલુ વર્તમાન કાળ। તો આ ટેન્સ ચાલુ કરીએ એની પહેલાં તો હું એક વસ્તુ સમજાવવા માગું છું। દેખો, આપણે ઓલરેડી એક ટેન્સ ભણી ચૂકેલા છે, જેનું નામ છે સાદો વર્તમાન કાળ। ખાસ કરીને આમાં સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ છે, તો વર્તમાન કાળ પણ બંને અલગ અલગ છે। દેખો, એક સાદો અને બીજું ચાલુ, તો આમાં અલગ અલગ કન્ડિશન હશે, બરાબર। તો આપણે ચાલુ વર્તમાન કાળમાં અલગ અવસ્થા હશે, જ્યારે સાદા વર્તમાન કાળમાં અલગ અવસ્થા હશે। કઈ રીતે? તો કે દેખો, સાદા વર્તમાન કાળમાં જે આપણે દરરોજ ક્રિયા કરતા હોઈએ ને, એવી ક્રિયા આવે। કેવી ક્રિયાઓ? દરરોજ કરતા હોઈએ એવી। તો તમને મેં કીધું તો એ પ્રમાણે જેવી રીતે આપણે દરરોજ સ્કૂલે જતા હોઈએ, તો આ ક્રિયા સાદા વર્તમાન કાળમાં આવશે। જેવી રીતે આપણે દરરોજ સવારે ઉઠતા હોઈએ છીએ, તો આ ક્રિયા સાદા વર્તમાન કાળમાં આવશે। અને એવી જ રીતે જે ક્રિયા આપણે રોજિંદી ક્રિયા, સનાતન સત્ય, ભૌગોલિક સિદ્ધાંત અને વૈજ્ઞાનિક નિયમો, આ બધી જ વસ્તુઓને દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય છે, બરાબર। આ તો વાત થઈ ગયા સાદા વર્તમાન કાળની, પણ આપણે આજે જે ટેન્સ ભણવાનું છે એની વાત કરીએ, બરાબર। તો દેખો, એક મિનિટ, ટેકનિકલ મિસ્ટેક છે, બરાબર। જરાક જોઈએ, ચાલુ વર્તમાન કાળ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર। ચાલુ વર્તમાન કાળ, તો આમાં એવી ક્રિયા આવશે જે કોઈ ક્રિયા ચાલુ અવસ્થામાં છે, હાલમાં ચાલુ છે, આવી જે ક્રિયાઓ છે એને દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ આવશે। કેવી ક્રિયાઓ? દેખો, ધ્યાન આપો, કશું છે નથી, મજા આવશે, તમને ખ્યાલ આવશે, ખબર પડી જશે। જે પણ ક્રિયા જેને ચાલુ અવસ્થામાં છે એમ દર્શાવી હોય, તો એવી ક્રિયા માટે ચાલુ વર્તમાન કાળ આવે છે। નિયમમાં તમે દેખી શકો છો એ પ્રમાણે શું છે નિયમ? ચાલુ વર્તમાન કાળમાં એમ, ઇઝ, આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે, બરાબર। માનો કે હું અત્યારે ક્રિકેટ રમી રહ્યો છું, તો આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ। અત્યારે આપણે જમી રહ્યા છે, વી આર ઇટિંગ। તે લોકો અત્યારે આવી રહ્યા છે, ધે આર કમિંગ। અમે અત્યારે જઈ રહ્યા છે, વી આર ગોઈંગ। ખ્યાલ ને ખ્યાલ, ગોઈંગ, દેખો ક્રિયાપદ ગો છે, એની પાછળ આઈએનજી એટલે ક્રિયા ચાલુ અવસ્થામાં છે। આપણે અત્યારે જમી રહ્યા છે, તો વી આર ઇટિંગ, દેખો અહીંયા વીની સાથે આર આવે, અને ટુ ઇટ એટલે ખાવું, એની પાછળ આઈએનજી। ખ્યાલ ને ખ્યાલ આવ્યો? સિમ્પલ છે, આવડી જશે। ફરી એક વખત નિયમની ચર્ચા કરીએ કે નિયમ શું કહે છે? તો કે ચાલુ વર્તમાન કાળમાં એમ, ઇઝ, આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે, બરાબર। પછી છે વર્ડ્સ। વર્ડ્સ એટલે કે શબ્દો। મુખ્ય શબ્દો એક છે, એના સિવાયના બીજા છે, પણ મુખ્ય શબ્દો કયો છે? તો નાવ। કયો શબ્દો છે? નાવ। નાવ શબ્દો ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે। નાનો ટેન્સ છે અને સિમ્પલ છે, આપણને ખ્યાલ આવી જશે। એ ખાસ યાદ રાખવું, બરાબર। નાવ એ તો ચાલુ વર્તમાન કાળ દર્શાવશે જ,
પણ નીચે અહીંયા લખેલું છે દેખો, આ ઉપરાંત લુક, વોચ, સી, લિસન, હિયર, રન જેવા શબ્દો પછી જો અલ્પ વિરામ આવે તો વાક્યમાં અથવા ખાલી જગ્યામાં ચાલુ વર્તમાનકાળ આવે છે. ઓકે, હા, અહીંયા ચાલુ વર્તમાનકાળ આવશે, એટલે આઈએનજી વાળું રૂપ આવશે. ખાસ કરીને ધ્યાન રાખવું કે ચાલુ વર્તમાનકાળમાં હંમેશા આઈએનજી વાળું રૂપ આવશે. કોઈ પણ ક્રિયાને ચાલુ અવસ્થામાં દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થતો હોય છે. બરાબર. મુખ્ય શબ્દ નાવ છે. નાવ એટલે હમણાં. શું થાય છે? નાવ એટલે હમણાં. આ ઉપરાંત લુક, વોચ, સી, લિસન, હિયર, રન જેવા શબ્દ પછી જો અલ્પ વિરામ આવે તો વાક્યમાં અથવા ખાલી જગ્યામાં ચાલુ વર્તમાનકાળ આવે છે. તમે દેખી શકો છો પ્રમાણે અહીંયા એક્ઝામ્પલ છે લિસન. લિસન એટલે સાંભળવું. પછી દેખો અલ્પ વિરામ છે. અહીંયા આ જે નિશાની છે એને અલ્પ વિરામ કહેવાય. શાન ઇઝ સિંગિંગ અ સોંગ. ખ્યાલ શાન ઇઝ સિંગિંગ અ સોંગ એટલે શાન એક ગીત ગાઈ રહ્યો છે. દેખો અહીંયા ગીત ગાવાની અવસ્થા છે, પણ દેખો ચાલુ છે, ગીત ગાવાની પ્રક્રિયા ચાલુ છે, એટલા માટે આને ચાલુ વર્તમાન કાળમાં છે એમ કહી શકાય. બરાબર. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ જેટલા પણ શબ્દો છે આના પછી અલ્પ વિરામ હોવું એ જરૂરી છે. જો આટલા શબ્દો પછી અલ્પ વિરામ હોય, કોઈ પણ વાક્ય હશે અથવા તો ખાલી જગ્યા હશે, હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું જ રૂપ આવશે. ડન. તો આગળ વધીએ. તો દેખો હવે આગળ શું છે. હવે કાંઈ છે નથી, આપણે જે રૂપો લખતા હતા ને રૂપો એની જ વાત છે. બરાબર. તો આ રૂપો હવે તમને ખ્યાલ આવી જવું જોઈએ. આ પ્રથમ પુરુષ, આ બીજો પુરુષ, આ ત્રીજો પુરુષ. બરાબર. તો પ્રથમ પુરુષમાં એક વચનમાં છે આઈ, તો આઈની સાથે એમ આવે. હવે સામે દેખો, બિલકુલ સામે આ પણ પ્રથમ પુરુષ છે પણ બહુવચન છે વી, તો વીની સાથે શું આવે છે આર. પછી આપણને તો ખબર છે કોઈ પણ ક્રિયાપદ હશે ચાલુ વર્તમાન કાળમાં એની પાછળ આઈએનજી લાગશે. શું લાગશે? આઈએનજી લાગશે. કોઈ પણ ક્રિયાપદ હશે ચાલુ વર્તમાન કાળમાં એની પાછળ આઈએનજી લાગશે. બરાબર. કોઈ પણ ક્રિયાપદ હશે એની પાછળ આઈએનજી લાગશે. હવે દેખો બીજો પુરુષની સામે યુ. બરાબર. તો યુની સાથે આર આવે અને આરની પાછળ ક્રિયાપદનું આઈએનજી વાળું ક્રિયાપદ આવશે. એની સામે દેખો યુ એ બીજો પુરુષ અને બહુવચનમાં છે પણ યુ છે તો યુની સાથે આર જ આવે, એની પાસે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. આ તમે દેખી શકો છો. બધા ક્રિયાપદોની સાથે ચાલુ વર્તમાન કાળમાં આઈએનજી જ આવશે. હવે દેખો હી, સી અને ઈટ. ત્રીજો પુરુષ એક વચન છે તો એની સાથે ઈઝ આવે. શું આવે? એની સાથે ઈઝ આવે. હવે ત્રીજો પુરુષ સામે પણ બહુવચન છે તો કે શું? ધે. ધેની સાથે આર આવે અને ક્રિયાપદનું આઈએનજી તો બધા સાથે આવશે. ટૂંકમાં ક્રિયાપદનું જે આઈએનજી વાળું રૂપ છે એ બધા ક્રિયાપદની પાછળ આવશે. ખાલી આઈની સાથે એમ આવશે, વીની સાથે આ. ટૂંકમાં આઈની સાથે એમ અને હી, સી, ઈટ એટલે કે ત્રીજા પુરુષ સાથે ઇઝ. બાકી બધા સાથે શું આવે છે? બીજા સાથે આર આવશે. અહીંયા આર, અહીંયા આર, અહીંયા આર. ખ્યાલ આવ્યો? બરાબર. જોઈએ હવે આગળ શું છે. બીજા નંબરનું ટુ હેવના ચાલુ વર્તમાન કાળના રૂપો. આગળ આપણે પહેલું દેખીએ એ પ્રમાણે આ એક વચન છે, આ બહુવચન છે. બરાબર. તો આ એક આઈની સાથે હેવનું શું થશે? ક્રિયાપદનું આઈએનજી એટલે હેવિંગ થાય. વીની સાથે શું આવશે? અહીંયા પણ હેવિંગ આવશે. ટૂંકમાં ક્રિયાપદનું જે આઈએનજી વાળું રૂપ છે એ તો બધા સાથે કોમન જ આવશે ને. એચ એ વી આઈ એન જી. એ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ બધા પાછળ સમાન એટલે કે એક સરખું જ આવશે. ટૂંકમાં આપણે અહીંયા યાદ રાખવાનું છે હી, સી, ઈટ. ત્રીજો પુરુષ એક વચન છે એમાં ઈઝ આવે. જ્યારે ધેની સાથે શું આવે? આર હેવિંગ. યુની સાથે યુ આર હેવિંગ. વીની સાથે યુ આર હેવિંગ. આઈની સાથે આઈ એમ હેવિંગ. યુની સાથે અહીંયા પણ યુ આર હેવિંગ. બરાબર. આપણે જસ્ટ અહીંયા એકથી બે જ જોયા છે પણ એના સિવાયના ઘણા બધા આવે. ટૂંકમાં બધામાં એક સરખું જ આવે.
ખ્યાલ આવ્યો? ટૂંકમાં બધામાં એક સરખું જ આવશે. માનો કે અહીંયા ટુ સ્પીક હશે, તમે માની લો શું હશે? સ્પીક હશે, SPEAK. તો બધા સાથે માનો કે ટુ સ્પીકનું લખવું છે તો શું થશે? આઈ એમ સ્પીકિંગ. આમાં થશે ને આઈ એમ સ્પીકિંગ. શું થશે? આઈ એમ સ્પીકિંગ થશે, SPEAKING. એવી સાથે વીની સાથે પણ શું થશે? વી આર સ્પીકિંગ થશે. યુની સાથે પણ શું થશે? યુ આર સ્પીકિંગ થશે. ખ્યાલ આવ્યો? એવી રીતે હી, પછી સી, પછી ઈટ, એની સાથે પણ શું થશે? સ્પીકિંગ થશે. બરાબર ને? SPEAKING. ખ્યાલ આવ્યો? હી, સી, ઈટની સાથે સ્પીકિંગ થશે. બરાબર? વીની સાથે પણ સ્પીકિંગ થશે, યુની સાથે પણ સ્પીકિંગ થશે. બરાબર? બીજું તો કે ધેની સાથે પણ સ્પીકિંગ થશે. ટૂંકમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એ બધા સાથે આવશે. એવી રીતે તમને બે કોઠા આપું છું, એ તમારે લખવાનું છે. બરાબર? એક છે તમારે લખવાનું છે ટુ રન, RUN. બરાબર? બીજું લખવાનું છે ટુ રાઇટ. બરાબર? મેં લખાવેલું છે ટુ રાઇટનું શું થાય એનું લખવાનું છે તમારે. કોઠો લખવાનો તમારી બુકમાં. બરાબર? એવી રીતે ટુ મેક, MAKE. બરાબર? શું થશે એ તમારે લખવાનું છે. ઓકે, તો આગળ વધીએ. સિમ્પલ ટેન્સ છે, આવડી જશે. ઓકે, સરસ. એકદમ નાનો અને સિમ્પલ ટેન્સ છે, તમને આવડી જશે. વધારાનું કંઈ હતું નહીં. બરાબર? ખાલી એક વસ્તુ યાદ રાખો કે કોઈ પણ ક્રિયા છે એને ચાલુ છે, ટૂંકમાં ક્રિયાની અવસ્થા ચાલુ છે એ દર્શાવવું હોય તો ચાલુ વર્તમાનકાળ આવશે. બરાબર? હવે નિયમ તો આપણે જોઈ લીધો છે. ફરી એક વખત ચર્ચા કરી લઈએ. એક્સરસાઇઝ જોઈએ એની પહેલાં. બરાબર? એક્સરસાઇઝ જોઈએ એની પહેલાં એક વખત ચર્ચા કરી લઈએ. દેખો, ચાલુ વર્તમાનકાળ. કયો ટેન્સ? ચાલુ વર્તમાનકાળ. તો ચાલુ વર્તમાનકાળનો નિયમ શું કહે છે? એમ. બરાબર? શું છે? એમ, પછી ઇઝ, પછી આર, પછી ક્રિયાપદનું કેવું રૂપ આવે છે? તો કે આઈએનજી વાળું. કેવું? આઈએનજી વાળું રૂપ આવે છે. યાદ રાખજો, ચાલુ વર્તમાન કાળમાં એમ, ઇઝ, ફરી એક વખત ચાલુ વર્તમાન કાળમાં એમ, ઇઝ, આર, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. ઓકે, ફરી વખત એમ, ઇઝ, આર, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. તો યાદ રાખો. પછી શબ્દો, મુખ્ય શબ્દો એક છે, બાકી તો ઘણા છે. મુખ્ય શબ્દો એક છે NOW, એટલે કે નાઉ. બરાબર? આ શબ્દો શું દર્શાવે છે? ચાલુ વર્તમાનકાળ દર્શાવે છે. એના સિવાયના બીજા શબ્દ જોઈએ. બરાબર? તો એ તમારે યાદ રાખવાના છે. તમને મેં કીધું એ પ્રમાણે દેખો, એક તો લુક હોય. કયો? લુક. પછી વોચ છે ને? લુક, વોચ, પછી સી, પછી લિસન, LISTEN. લુક, વોચ, સી, લિસન. પછી એક છે હિયર, HERE. નેક્સ્ટ શબ્દ છેલ્લો કે રન. પણ આના પછી અલ્પ વિરામ હોવું જોઈએ. આ જેટલા શબ્દો છે એ કયા? તો કે લુક, બીજું વોચ, સી, લિસન, હિયર અને રન. આના પછી અલ્પ વિરામ હોય તો વાક્ય હોય અથવા તો ખાલી જગ્યા હશે, એમાં હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું જ રૂપ આવશે. ક્લિયર થયું કે ક્લિયર થયું? ઓકે, તો હવે આપણે એક્સરસાઇઝને જોઈએ. બરાબર? પહેલી ખાલી જગ્યા દેખો. પહેલી ખાલી જગ્યા તમે દેખો, લુક. લુક એટલે દેખો, જુઓ. હવે દેખો, લુક પછી અલ્પવિરામ છે કે નથી? છે ને? લુક પછી અલ્પવિરામ. બરાબર? ધ બર્ડ્સ એટલે પક્ષીઓ. બરાબર ને? લુક ધ બર્ડ્સ, ખાલી જગ્યા ઇન ધ સ્કાય. હવે કૌંસમાં આપણે છે ટુ ફ્લાય, એના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની.
देखो द बर्ड्स, देखो एक ज पक्षी होय तो एक वचन छे, જ્યારે બર્ડ્સ એટલે પક્ષીઓ અહીંયા બહુવચન છે, બરાબર। એક જ પક્ષી હશે તો એ એક વચન છે, જ્યારે બર્ડ તો કે એક જ પક્ષી, જ્યારે એસ કે એસ ના સોરી અહીંયા એસ लागेलो છે એટલા માટે કોઈ પણ નામ હોય એની પાછળ એસ लागेलो હોય તો એને આપણે બહુવચન તરીકે ગણતા હોઈએ છીએ। ક્લિયર? તો देखो द बर्ड्स એ ત્રીજા પુરુષ છે પણ એક વચન નથી, બહુવચન છે, કારણ કે અહીંયા એસ लागेलो છે એટલે તમને કીધું એ પ્રમાણે ખ્યાલ આવી જવો જોઈએ। હવે ત્રીજા પુરુષ કોને કહીશું આપણે? ત્રીજા પુરુષ એક વચન કોને કહીશું? देखो ही सी इट એ ત્રીજા પુરુષ છે, પણ એની જે કોઈ પણ નામ છે, બરાબર, કોઈ પણ નામ હશે એ પણ ત્રીજા પુરુષમાં જ આવશે। કઈ રીતે? देखो મયંક MAYANK, બરાબર। એવી રીતે देखो કોઈ પણ નામ લખીએ ગીતા, બરાબર, GITA એ પણ ત્રીજા પુરુષ એક વચન આવશે। એવી રીતે કોઈ પણ નામ લખીએ આપણે રાહુલ, બરાબર, રાહુલ એ પણ ત્રીજા પુરુષમાં જ આવશે, બરાબર। એવી રીતે આપણે કોઈ પણ નામ લખીએ મોહન, ખ્યાલ આવ્યો? શું લખવાનું છે? મોહન, MOHAN, મોહન એ પણ ત્રીજા પુરુષ એક વચનમાં જ આવે। ક્લિયર? પણ કોઈ નામ હશે ને, નામ તો હશે પણ देखो બહુવચનમાં હશે તો એ ત્રીજા પુરુષ તો કેવા છે પણ એને શું કહેવાય? એક વચન કહેવાય, બહુવચન કહેવાશે। તો આપણને ખ્યાલ છે એક વચન સાથે શું આવે છે ત્રીજા પુરુષ એક વચનમાં? તો કે હી સી ઇટ, એની સાથે શું આવે છે? ઇઝ આવે છે। ત્રીજા પુરુષ જ હશે પણ બહુવચન હશે તો કે देखो દે, તો એ બહુવચન કહેવાય। ફિર અને બહુવચન કહેવાય તો બહુવચન સાથે એમ આવે, ઇઝ આવે કે આર આવે એ આપણે નક્કી કરવાનું છે। તો જોઈ લઈએ આમાં શું જવાબ આવશે, કહો મને, આ ખાલી જગ્યામાં શું આવશે? લુક ધ બર્ડ્સ, તો હવે તમે નક્કી કરો પહેલાં એમ આવશે, ઇઝ આવશે કે આર આવશે? સરસ, તમે સમજી ગયા છો। ધ બર્ડ્સ એ ત્રીજા પુરુષ તો છે પણ એક વચન નથી, બહુવચન છે, એટલા માટે અહીંયા એમ ના આવે, ઇઝ ના આવે, પણ શું આવશે? સરસ, સમજી ગયા છો, આર આવશે। પછી શું આવશે? ટુ ફ્લાય, એ ક્રિયાપદ છે, ફ્લાય એટલે ઉડવું થાય ને, ફ્લાય એટલે ઉડવું, તો એને ક્રિયાપદ લગાડવું પડશે, FLY અને ING। હવે ING તો લાગશે દરેક ક્રિયાપદની પાછળ, કારણ કે ટેન્સ કયો ભણીએ છીએ આપણે? ટેન્સ ભણીએ છીએ આપણે ચાલુ વર્તમાનકાળ, બરાબર। અહીંયા પક્ષીઓની ઉડવાની સ્થિતિ છે, બરાબર, એટલે ગુજરાત એવું થાય દેખો પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે, પહેલું વાક્ય છે એનું ગુજરાત શું થાય? જો અથવા તો દેખો પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે। ઓકે, સરસ, તમે સમજી ગયા છો, બરાબર। બીજી ખાલી જગ્યા જોઈએ હવે, જોઈએ બીજી ખાલી જગ્યા શું છે? જનક, શું છે? જનક એ કોઈક નામ છે। ખાલી જગ્યા પાણીપુરી, નાવ, દેખો અહીંયા નાવ શબ્દો છે, બરાબર ને, નાવ, પાણીપુરી છે, ખાવાની વાત છે। નાવ એટલે ચાલુ વર્તમાનકાળ દર્શાવે। ક્લિયર? ઈટ એટલે તમને ખ્યાલ હોવું જોઈએ, આપણે ક્રિયાપદો લખ્યા છે, ઈટ એટલે શું થાય ગુજરાતી એનું? ખાવું। હા, આ તો મૂળ રૂપ છે, પણ ખાલી તમને એક વસ્તુ પૂછું, ઈટનું ભૂતકાળ શું થાય? કહો મને। એટ થાય ને, ઈટનું ભૂતકાળ શું થાય? એટ થાય। શું થશે? એટ, ATE, સરસ। એનું ત્રીજું રૂપ એટલે ભૂતકૃદન શું થશે? ઈટન, શું થશે? ઈટન, EATEN। ઓકે, સરસ। તો તમારે તૈયાર કરતા રહેવાના, કારણ કે હજુ આગળ બીજા ટેન્સ ભણીશું તો તેમાં અલગ અલગ વર્તમાનકાળમાં હશે, ભૂતકાળમાં હશે, ભવિષ્યમાં હશે, એમ અલગ અલગ તમને ટેન્સ ભણવા મળશે, ત્યારે અલગ અલગ ક્રિયાપદના રૂપો આવતા હોય છે, એટલા માટે। સરસ, તો આપણે આપણી મૂળ વાત પર, મતલબ કે બીજા નંબરની ખાલી જગ્યા, દેખો જનક ત્રીજા પુરુષ એક વચન કહેવાય। દેખો સિંગલ નામ છે, કોઈ બહુવચનમાં નામ નથી, એટલે ત્રીજા પુરુષ એક વચન કહેવાય। ત્રીજા પુરુષ એક વચન કહેવાય। ફરી ડિસ્કશન કરો તમને, હી, બરાબર, પછી શી અને ત્રીજું છે ઈટ, અને ત્રીજા પુરુષ એક વચન કહેવાય। પણ જો આની જગ્યાએ કોઈ સિંગલ નામ હશે પુરુષનું, કારણ કે હી પુરુષ માટે, અહીંયા સ્ત્રીનું, અહીંયા કોઈ પ્રાણી અથવા નિર્જીવ અથવા તો નાન્યતર વસ્તુ માટે, તો એ પણ ત્રીજા પુરુષ એક વચન કહેવાશે। ખ્યાલ ને ખ્યાલ આવ્યો? કારણ કે આપણે જાણીએ છીએ પ્રમાણે હી એ છોકરા માટે વપરાય, તો દેખો અહીંયા હી નથી પણ જનક છે, તો એ છોકરો કહેવાય કે ન કહેવાય? તો આને ત્રીજા પુરુષ એક વચન કહેવાય, એટલા માટે, બરાબર। જનક એ ત્રીજા પુરુષ એક વચન કહેવાય। તો આપણે જોઈએ છે પ્રમાણે હી સી ઇટ સાથે શું આવે? હી સી ઇટ સાથે ઇઝ આવે, તો જનક છે તો જનક પણ
ત્રીજા પુરુષ એક વચન કહેવાય એટલા માટે જનક પછી ઇઝ આવશે ખાલી જગ્યામાં. હવે ઇઝ તો ખરું બરાબર. હવે ઇઝ પછી ક્રિયાપદનું કેવું રૂપ આવે? આઈએનજી વાળું ને. સરસ. તો EATING થાય કે ના થાય? તો જનક ઇઝ ઇટિંગ પાણીપુરી નાવ, એટલે જનક અત્યારે પાણીપુરી ખાઈ રહ્યો છે. દેખો ખાઈ રહ્યો છે, અવસ્થા ચાલુ છે, એટલા જ માટે તો આપણે નિયમમાં લખેલું છે કે ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. એટલે કોઈ પણ જે ક્રિયા થાય છે એ ચાલુ અવસ્થામાં છે એમ દર્શાવવાનું હોય છે. ઓકે સરસ. હવે દેખો અહીંયા ત્રીજા નંબરની ખાલી જગ્યા. દેખો આ પ્રશ્નાર્થ વાક્ય છે. કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય. ક્વેશ્ચન માર્ક છે ને છેલ્લે અહીંયા. દેખો અહીંયા ક્વેશ્ચન માર્ક છે, નાનું છે, તમને કદાચ દેખાતું હોય તો. બરાબર. પહેલાં તો ટેન્સ ઓળખવાનો ટ્રાય કરવાનો આપણે. બરાબર. અહીંયા ટેન્સ કઈ રીતે ઓળખી શકીએ આપણે? અહીંયા શબ્દો આપેલો છે નાવ છે ને, શબ્દો નાવ છે તો નાવ એ હંમેશા ચાલુ વર્તમાનકાળ દર્શાવતો હોય છે. તો આપણે ટેન્સ ઓળખી લીધો હવે, કારણ કે આ ટેન્સ કયો છે એમ નક્કી થયા પછી જ આપણે ખાલી જગ્યા પર આગળ વધીએ ને. સરસ. તો અહીંયા નાવ શબ્દ આપેલો છે એટલે તમે એક વસ્તુ જોઈ લો બરાબર ને, કે કાળ અથવા તો ટેન્સ એ ચાલુ વર્તમાન કાળ છે. તો આપણે જાણીએ છીએ તો કે ચાલુ વર્તમાન કાળમાં શું આવે? ફરી લખીએ, એમ આવે, પછી ઇઝ આવે, પછી આર આવે બરાબર ને. એના પછી ક્રિયાપદનું કેવું રૂપ આવે? આઈએનજી વાળું રૂપ આવે. કેવું રૂપ આવે? એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. પણ જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો શું થશે કહો? તો યાદ રાખવાનું, પ્રશ્નાર્થ વાક્ય હશે ને, પ્રશ્નાર્થ વાક્ય હોય તો હંમેશા સહાયકારી ક્રિયાપદ હશે ને એ આગળ આવે અને મુખ્ય ક્રિયાપદ એ પાછળ આવે. ખ્યાલ આવ્યો? તો દેખો હવે એ સહાયકારી ક્રિયાપદ શું આવશે? એ કર્તાના આધારે મૂકવાનું. બરાબર. કર્તાના આધારે મૂકવાનું. તો દેખો કર્તા ધ પ્યુપિલ છે. તમને કદાચ પાછો પ્રશ્ન થશે કર્તા કોણ કહેવાય અથવા તો કર્તાને કઈ રીતે ઓળખવું? થાય કે ન થાય સવાલ? સરસ. તો દેખો વાક્યમાં જે કોઈ પણ નામ હશે અથવા તો સર્વનામ હશે જે ક્રિયાને કરનાર માટે વપરાય છે એ ટૂંકમાં શબ્દો હોય અથવા સર્વનામ અથવા તો કોઈ નામ હોય એને કર્તા કહેવાય. તો દેખો ધ પ્યુપિલ્સ, પ્યુપિલ્સ એટલે વિદ્યાર્થીઓ બરાબર. હવે વિદ્યાર્થીઓ એટલે બહુવચન થયું, નામ છે બહુવચન થયું. ઓકે. વિદ્યાર્થીઓ એટલે બહુવચન કહેવાય. ત્રીજા પુરુષ તો કહેવાય પણ એક વચન કહેવાય, બહુવચન કહેવાય. જેવી રીતે આપણે ત્રીજા પુરુષ એક વચનમાં લખતા હતા ને, હી સી ઇટ એ ત્રીજા પુરુષ એક વચનમાં આવતું હતું, પણ બિલકુલ એની સામે ત્રીજા પુરુષમાં પણ એ લખતા હતા ધે, કદાચ ખ્યાલ હોય તો THEY બરાબર. ધે એટલે ત્રીજા પુરુષ છે પણ બહુવચન, એટલા માટે આની સાથે શું આવશે? આર આવશે બરાબર. આર આવશે. તો દેખો ધ પીપલ્સ ત્રીજા પુરુષ છે પણ બહુવચન છે એટલા માટે અહીંયા પહેલાં ખાલી જગ્યામાં શું આવશે? આર આવશે. કારણ કે આપણે શેના આધારે મૂકવાનું છે? આરના આધારે મૂકવાનું છે. ધ પીપલ્સ છે એટલે બહુવચન કહેવાય એટલે એની સાથે આર આવશે. તો અહીં આર આવી ગયો તો બીજી ખાલી જગ્યામાં આપણે શું આવશે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે બરાબર. તો આપણને ખબર છે ટુ ડુ એટલે એનું ગુજરાતી શું થાય? શું થશે? ડુનું ડુઈંગ થઈ જાય ને, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે એટલે DOING. ત્રીજી ખાલી જગ્યાની વાત છે. ક્લિયર થયું ને? ક્લિયર થયું બરાબર. ઓકે, સમજી ગયા છો તમે? આગળ વધીએ હવે ચોથા નંબરની ખાલી જગ્યા બરાબર. કયા નંબરની ખાલી જગ્યા? ચોથા નંબરની ખાલી જગ્યા. દેખો તમને મેં કીધું એ પ્રમાણે અહીંયા પણ ટેન્સની ઓળખ માટે ઓલરેડી એક શબ્દો આપી દીધો છે. તો કયો શબ્દો છે? તો આપણે બધા જાણીએ છીએ પ્રમાણે જે શબ્દો ચાલુ વર્તમાન કાળને દર્શાવતો હોય તો કયો છે? નાવ. છે કે નથી? નાવ છે ને. સરસ. તો જોઈએ. હા, અને આપણું ગુજરાતી કરવાનું રહી ગયું. શું હતું ગુજરાતી થાય? દેખો અહીંયા આર આવશે ને, અહીંયા ક્રિયાપદનું આઈએનજી એટલે આર ધ પીપલ્સ ડુઈંગ ધેર હોમવર્ક નાવ. એટલે ગુજરાતી એવું થશે વિદ્યાર્થીઓ તેઓનું હોમવર્ક અથવા કે ગૃહ કાર્ય કરી રહ્યા છે. આમ પ્રશ્ન પૂછેલો છે બરાબર. પ્રશ્ન પૂછેલો છે. ઓકે ડન. તો આગળ ચોથા નંબરની કીપ સાયલન્સ બરાબર. એટલે કે શાંતિ રાખો. કીપ સાયલન્સ એટલે શાંતિ રાખો. આવર પ્રિન્સિપાલ એટલે અમારા આચાર્ય, ખાલી જગ્યા અવર પેપર્સ નાઓ બરાબર. હવે દેખો અહીંયા કર્તા કોણ છે એ ઓળખવા. દેખો અવર પ્રિન્સિપાલ શું છે? અહીંયા કર્તા. કર્તાને અંગ્રેજીમાં કહેવાય સબ્જેક્ટ બરાબર. દેખો અમારા પ્રિન્સિપાલ ત્રીજા પુરુષ એક વચન કહેવાય એટલે પ્રિન્સિપાલ પછી શું આવશે? ઇઝ આવશે. પછી ક્રિયાપદનું કેવું રૂપ આવે? આઈએનજી વાળું
बराबर। तो एग्जामिन EXAMING એટલે ક્રિયાપદનું ING વાળું રૂપ આવશે। એટલે કીપ સાયલન્સ અવર પ્રિન્સિપલ ઇઝ એક્ઝામિન અવર પેપર્સ એટલે કે શાંતિ રાખો, અમારા પ્રિન્સિપલ અત્યારે પેપર તપાસી રહ્યા છે, બરાબર, જોઈ રહ્યા છે, ચકાસણી કરી રહ્યા છે એવું થાય। ઓકે ઓકે ડન। આગળ વધીએ હવે। હવે 5મા નંબરની ખાલી જગ્યા હુ, બરાબર। શું છે અહીંયા? હુ, WH ક્વેશ્ચન। હુથી પ્રશ્ન પૂછાય તો હંમેશા WH ક્વેશ્ચન કહેવાય એને। ઓકે, આપણે તો ખ્યાલ આવી જાય એક વસ્તુ, નાઉ શું છે? નાઉ, બરાબર। ત્રીજો સોરી નાઉ એ ચાલુ વર્તમાનકાળ દર્શાવતું હોય છે, બરાબર। હા, અહીંયા તમને એક પ્રશ્ન થાય કે હુ એની પાછળ શું આવશે? એમ આવશે, ઇઝ આવશે કે આર આવશે? કારણ કે કોઈ કર્તા જેવું આપેલું જ નથી, બરાબર ને? હુ પછી કોઈ કર્તાનું નામ છે નથી, તો આપણે સ્વાભાવિક છે એક પ્રશ્ન થાય હુ પછી શું મૂકવું? એમ આવે, ઇઝ આવે કે આર આવે? તો હંમેશા તમારે યાદ રાખવાનું હુ પછી હંમેશા શું આવશે? ઇઝ આવશે। શું આવશે? ઇઝ। પછી ક્રિયાપદનું કેવું રૂપ આવશે? શું છે? ING વાળું તો શાઉટ એટલે બૂમો પાડવી એવું થાય ને, શાઉટ। શાઉટની પાછળ શું લગાડી દેવાનું આપણને ખબર છે? ઇઝ પછી શાઉટિંગ, SHOUTING થાય કે ના થાય? હુ ઇઝ શાઉટિંગ નાઉ એટલે અત્યારે કોણ અવાજ કરી રહ્યું છે, આવું થાય। ઓકે, આગળ વધીએ, બરાબર। આગળ વધીએ, દેખો અહીંયા પણ પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર, પ્રશ્નાર્થ વાક્યો છે। દેખો વોટ શું છે? વોટ। હવે અહીંયા શીના આધારે એમ આવશે, ઇઝ આવશે કે આર આવશે એ આપણે લખવાનું છે, બરાબર ને? શેના આધારે મૂકવાનું છે? શીના આધારે, કારણ કે શી એ શું છે? સર્વનામ છે। સર્વનામ એટલે અથવા તો બીજી ભાષામાં કહેવાય તો એને કર્તા કહેવાય, બરાબર। તો હી, સી, ઇટ ત્રીજા પુરુષ એક વચન કહેવાય, આપણે જાણીએ છીએ પ્રમાણે, બરાબર ને? હી પછી સી પછી ત્રીજું છે ઇટ, એને શું કહેવાય? ત્રીજા પુરુષ એક વચન કહેવાય કે ના કહેવાય? સરસ, તો કે કહેવાય। તો વોટ છે, વોટ પછી ખાલી જગ્યા અને એના પછી શી છે, તો શી છે એટલા માટે પેલી ખાલી જગ્યામાં શું આવશે? ઇઝ આવશે, બરાબર। પછી બીજી ખાલી જગ્યામાં મુખ્ય ક્રિયાપદ તો કે કુક, કુક એટલે રાંધવું, બરાબર। કુકનું કુકિંગ કરી દેવાનું, કારણ કે ક્રિયાપદનું ING વાળું રૂપ આવે ને એટલે કુકનું કુક તો બેઠું જ છે, એના પછી વધારાનું શું છે? ING, બરાબર। એટલે એનું ગુજરાતી થશે વોટ ઇઝ સી કુકિંગ નાઉ એટલે તે અત્યારે શું રાંધી રહી છે, બરાબર। તે અત્યારે શું રાંધી રહી છે, બરાબર। ઓકે, આગળ વધીએ હવે। છેલ્લો પ્રશ્ન આજનો, બરાબર ને? ઓકે, અહીંયા આગળ દેખી શકો છો તમે 7મા નંબરની ખાલી જગ્યા, દેખો રન। તમને 5-6 શબ્દ લખાવ્યા હતા, એમાંનો એક શબ્દો છે, કયા કયા શબ્દો તો યાદ કરી લઈએ? લુક, કયા? લુક, પછી વોચ, પછી સી, પછી લિસન, પછી હિયર, પછી રન, આવા શબ્દો હતા ને? કયા? લુક, વોચ, સી, લિસન, હિયર અને રન। આના પછી જો અલ્પ વિરામ હોવું જોઈએ, આમ અલ્પ વિરામ હોય તો વાક્યમાં અથવા ખાલી જગ્યામાં હંમેશા ક્રિયાપદનું ING વાળું રૂપ આવે છે, એવી આપણે અગાઉ ડિસ્કશન કરેલી છે, બરાબર ને? દેખીએ અહીંયા શું આવશે? રન, બરાબર। PT ટીચર એટલે જે રમતગમત રમાડતા હોય ને એના શિક્ષકની વાત છે। રન દોડો એવું થાય ગુજરાતી, રન દોડો। PT ટીચર, બરાબર, એટલે કે રમતના શિક્ષકો શું કરે છે તે આપણે લખવાનું છે। PT ટીચર એટલે ત્રીજા પુરુષ એક વચન કહેવાય કે ના કહેવાય? કહેવાય, એટલે અહીંયા ઇઝ આવશે, બરાબર। કમ તો કમનું કમિંગ થઈ જાય ને, COMING થાય કે ના થાય? બરાબર। રન એટલે કે દોડો, રમતગમતના શિક્ષકોના કહેવાય, શિક્ષક આવી રહ્યા છે, ત્રીજા પુરુષ એક વચન છે એટલા માટે દોડો, રમતના શિક્ષક આવી રહ્યા છે। સરસ, આશા રાખું છું કે આપ સૌને ખબર પડી હશે, બરાબર? તમે સમજ્યા હશો અને વિડીયોને સારી રીતે જોઈ રહ્યા હશો।
અહીંયા આપણે આ વિડીયોને પૂરો કરીએ છીએ, બરાબર. અને ખૂબ સારી વાત છે કે આપણે અત્યાર સુધીમાં 2 ટેન્સ પૂરા કરી દીધા, બરાબર. 2 ટેન્સ આપણે પૂરું કરી દીધા. કયા કયા? એક તો સાદો વર્તમાનકાળ, બીજું છે ચાલુ વર્તમાનકાળ. આવડશે તમને, કંઈ છે નથી, બરાબર. માત્ર તમારે અમુક વસ્તુનું ધ્યાન રાખવું પડશે. તો કયું તો નિયમો યાદ રાખવા પડશે, અમુક શબ્દો યાદ રાખવા પડશે, બરાબર. પછી તમે જેમ જેમ વાક્યની પ્રેક્ટિસ કરશો તો તમને વધારે ખ્યાલ આપતો જશે. પણ અહીંયા આપણે પ્રેક્ટિસ કરીએ છીએ એ સમજ માટે છે, બરાબર. એટલે આપણે વધારે વાક્ય નથી લખતા. પણ તમારી જોડે કંઈક મટીરિયલ તો હશે ને. મટીરિયલ એટલે તમારી જોડે બુક હશે, રેફરન્સ બુક હશે, બરાબર. એક વખત આપણે અહીંયા જે વિડીયો જોઈએ છે એને સમજવાનો ટ્રાય કરવાનો, બરાબર. જે ક્રિયાપદો છે એને તૈયાર કરવાના. પછી તમારી જોડે જે બુક હશે ગ્રામરની, કોઈ પણ પ્રકાશનની હશે, કંઈ વાંધો નથી, બરાબર. તો એને તમારે દેખવાનું, અંદર ચોપડીમાં જે કંઈ વધારાની એક્સરસાઇઝ આપેલી હશે એને દેખવાનું. આપણે જે નિયમો જોયા છે એ પ્રમાણે તમારે ખાલી જગ્યા પૂરવાની, બરાબર. તો તમને આગળ આવડતું જશે. તમારી જોડે શબ્દભંડોળ હશે, ક્રિયાપદો હશે, બરાબર. અને વ્યવસ્થિત રીતે આપણે ટેન્સને સમજીશું તો કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે, બરાબર. આશા રાખું છું કે આપણે બહુ સારી રીતે તૈયારી કરશું. જેમ જેમ આગળ વધતા જઈશું એમ ટેન્સ પૂરા થશે. પછી એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, કોઝલ વર્બ છે, બરાબર. મોડલ ઓક્ઝિલરી છે, એમ દરેક પ્રકારના જેટલા પણ પ્રકારના જે કે ટોપિક આવે છે અંગ્રેજીમાં, ખાસ કરીને 10મા વાળા માટે, 12મા વાળા માટે, 7મા ધોરણથી લઈને આગળના વિદ્યાર્થીઓ એટલે કે 7, 8, 9, 10, 11, 12ના વિદ્યાર્થીઓ બહુ સારી રીતે સમજી શકે એટલા માટે આપણે ખૂબ બેઝિક લેવલથી સમજાવવાનો ટ્રાય કર્યો છે, બરાબર. બીજું ખાસ કે તમને મેં અગાઉ પણ કીધું એ પ્રમાણે વિડીયોને જ્યારે તમે દેખો ત્યારે એને એક વખત દેખી જાઓ, બરાબર. બીજી વખત પાછા દેખો, જ્યાં ડાઉટ છે ત્યાં સમજવાનો ટ્રાય કરો. અને ત્રીજી વખત વિડીયો દેખો ત્યારે હંમેશા નોટ અને પેન લઈને બેસવું. અને જેટલા પણ ક્રિયાપદો છે, નિયમો છે, બરાબર, પછી શબ્દો છે અને જે કંઈ એક્સરસાઇઝની જેટલી પણ ખાલી જગ્યા છે, વાક્ય છે, એને લખો. અને તમને મેં અગાઉના વિડીયોમાં 2 ખાલી જગ્યા તમને જાતે પૂરવા કીધી છે, પણ કોઈએ કોમેન્ટ બોક્સમાં લખ્યું નથી, બરાબર. તો હજુ પણ તો કદાચ તમે ના લખ્યું હોય, ખાલી જગ્યા ના પૂરી હોય તો પૂરી દેજો. અને કોમેન્ટ બોક્સમાં જવાબ લખો. એમ જે જવાબ આવે છે કોમેન્ટ બોક્સમાં લખો. જો ખોટો હશે તો મને ખ્યાલ આવશે એમ કે તમને કઈ જગ્યાએ તકલીફ છે, તો હું નેક્સ્ટ વિડીયોમાં એને એડ કરી દઉં. ખ્યાલ આવ્યો? હા, એક ક્રિયાપદ આગળનું રહી ગયું હતું, બરાબર ને. એક ક્રિયાપદ બાકી રહી ગયેલું છે. અમુકનો સવાલ હતો કે એક ક્રિયાપદ બાકી રહી ગયેલું છે, તો વાંધો નહીં, જોઈ લઈએ. કયું હતું? ટુ ફોરગેટ હતું, બરાબર ને. ટુ ફોરગેટ, FORGET. સરસ. અને ગુજરાતીમાં નથી લખતો પણ તમારે યાદ રાખવાનું છે ટુ ફોરગેટ. એનું શું થશે? ટુ ફોરગેટ એટલે ભૂલી જવું. પણ આ વર્તમાન કાળમાં છે. શેમાં છે? વર્તમાન કાળમાં. એનું ભૂતકાળ શું થશે? ફોરગોટ થશે. શું થશે? FORGOT, બરાબર. ફોરગેટ એ મૂળ રૂપ છે, ફોરગોટ એ ભૂતકાળ છે. જ્યારે એનું ભૂતકૃદન થશે ફોરગોટન. શું થશે? ફોરગોટન. FORGOT, પછી EN છે. ઓકે, સરસ. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.